હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલી ચોળીનું શાક. તો ચોળીનું શાક તો તમે ઘણી વખત તો બનાવ્યું જ હશે, પરંતુ આવી રીતે બનાવશો ને તો ઘરમાં રહેલા દરેક નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તો એકવાર આપ જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તો ચોળીનું શાક છે ને એ બનાવવા માટે મેં છે ને 500 ગ્રામ ચોળી લઈ લીધી છે. અને ચોળી છે ને એ બધી જ કૂણી છે, તેથી આપણે તેને ઝીણી સમારી લઈશું. તો જો અમુક ચોળી છે ને દાણાવાળી હોય ને તો તેના દાણા અલગ કાઢી અને તેમાં નાખવા. તો ચોળી આપણે દેશી જ ચોળી લેવાની છે, એટલે એકદમ શાક છે ને મીઠું થાય. તો હવે આપણે ગેસ ઉપર કુકરમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે રાઈ અને જીરું ઉમેરી દઈશું. અને સાથે સાથે લસણ પણ નાખીશું, કેમ કે લસણ છે ને એ ટેસ્ટ હંમેશા એનો બેસ્ટ આવે છે. તો લસણને આપણે તેલમાં કકડવા દઈશું. તેલ છે તે હંમેશા થોડું વધારે લેવું, કેમ કે ચોળી સંતળાય એટલું તેલ આપણે લેવું જોઈએ. ત્યારબાદ આપણે છે ને તેલમાં સમારેલી ચોળી ઉમેરી દઈશું અને સાંતળી લઈશું. અને સાતળતા આપણે પછી થોડીવાર તેને આપણે ઢાંકણ રાખશું. આપણે થોડી વાર એને ઢાંકી દઈશું. ખાલી કુકર બંધ નથી કરવાનું, પણ ખાલી ઢાંકણું ઢાંકી દીધું છે, એટલે ચોળી છે એ તેલમાં સરસ મજાની સંતળાઈ જાય અને તેલ છૂટું પડવા લાગે. ચોળી સંતળાવા લાગે છે તો આપણે તેમાં હવે મસાલો ભરી લઈશું. મેં તેમાં હિંગ ઉમેરી નથી, તો હવે આપણે હિંગ પણ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે લસણની ચટણી છે, એમાં લસણ વધારે હોય ને એમ જ ચોળીનું શાક છે એ આપણને ભાવે. ચોળીના શાકમાં લસણનો ટેસ્ટ એટલો બધો સારો લાગે ને. હવે આપણે કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો અને લસણની ખાંડેલી ચટણી. લસણની ચટણી છે ને અધકચરી ખાંડવાની, જેથી કરીને લસણ દેખાય તેમાં. હવે આપણે ચોળીના પ્રમાણમાં નમક ઉમેરીશું. આમાં છે ને ખાંડ નહીં નાખવાની, ખાંડ છે એ સારી ના લાગે. અને થોડું આપણે લીંબુ ઉમેરીશું. જો ચોળી છે એ એકદમ સંતળાઈ ગઈ છે ને તેલ છૂટું પડવા લાગ્યું છે. જો તો હવે આપણે તેમાં ટામેટાં અને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અને ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું. તો જો આપણે આટલું પાણી ઉમેર્યું છે, અને હવે 3 સીટી વાગે ને ત્યાં સુધી કુકરને કરી દઈશું બંધ. તો આ શાક છે ને તમને ટેસ્ટ ખૂબ જ આવશે. કોઈ પણ ગરમ મસાલા નાખવાની જરૂર નહીં પડે. તો જો આપણું શાક તૈયાર થઈ ગયું છે, અને આપણે કુકરનું ઢાંકણું ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. જો
તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. તો ઘણા છે ને ચોળીનું શાક બનાવતા હોય ને પણ પાણી અને ચોળી બંને અલગ અલગ થઈ જતા હોય છે. એટલે શાક છે એ એકદમ ચોળીનું શાક કોઈને ભાવે નહીં, પણ જો તમે આવી રીતે બનાવશો ને તો ચોક્કસથી બધાને ભાવશે, કેમકે એમાં તેલ હોવું પણ જરૂરી. તો જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવું અને મોઢામાં પાણી આવી જાય એવું આ ચોળીનું શાક તમે જરૂરથી બનાવજો. અને આ શાક છે ને એ પાણી અને તેલ અલગ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે ચોળી છે તેલમાં ખૂબ જ સરસ સાંતળી લેવાની અને પછી આ શાક બનાવવાનું, તો એકદમ ટેસ્ટી આ શાક બનશે. અને લસણનું પ્રમાણ છે ને એમ જેમ બને એમ વધારે રાખશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે. હા, ચોળીના શાકમાં છે ને ખાંડ નહીં નાખવાની, તો જરાય એનો ટેસ્ટ સારો લાગતો નથી. તો આપને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી રેસીપી પસંદ પડતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. હું ઘરમાં જ હોય એવા મસાલાથી જ બનાવું છું, કોઈ જાતના ગરમ મસાલા વાપરતી નથી.